કાર્તિક, ભાઈ નથી એડજસ્ટ થાય એવું. બસ થોડા સમય માટે જ જોઈએ છે. અરે યાર, તને તો ખબર છે ને કે મારો ભાગીદાર મને ચીટ કરીને જતો રહ્યો છે. જો મેં ઘણી બધી પાર્ટી પાસેથી માલ મંગાવેલો છે. મારી પાસે અત્યારે એડજસ્ટ થાય એવું નથી. પ્લીઝ તું કોશિશ કર ને, તારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરી લે એકવાર. સારું, મૂકું છું. ના ના, કઈ વાંધો નહીં, સમજી શકું છું. હા, મકાનની ફાઇલ છે. શું થયું? મીરાએ સાઈન કરી કે નહીં? હા, બેનબાઈ તો સાઈન કરી લીધી છે. તમે જોઈ લો એકવાર. સાગર, હું શું કહું છું, જો બેનબાએ તો આમાં સાઈન કરી આપી છે, હા તો પણ તમે હજુ એકવાર વિચારી જુઓ, આગળ વેચવું જ છે. ભામિની, સાચું કહું ને તો આ ઘર મારે નથી વેચવું. મારા પપ્પાની નિશાની છે. મારા પપ્પાએ ઘણી મહેનત કરીને આ ઘર ઊભું કર્યું છે. મારા પપ્પાની યાદો છે આ ઘરમાં. પણ કહેવાય છે ને કે વ્યક્તિ ઉપર જ્યારે મુસીબત આવે છે ને ત્યારે પોતાની સૌથી કિંમતી વસ્તુ જે આખા જીવનભર પોતાથી અલગ કરવા ના માંગતો, પણ એવા સમયે કરવી પડે છે. અને મારી સાથે પણ આવું જ બની રહ્યું છે. અત્યારે જો સમયસર હું પૈસા નહીં આપું ને તો બાજી બગડી શકે એમ છે. તમારી બધી વાત સાચી, સમજી શકું છું, પણ કોઈક તો રસ્તો હશે ને, જેથી આપણા ઘર ન વેચવું પડે. આ ઘર વેચી નાખશું તો ક્યાં જાશું આપણે? કઈ વિચાર્યું છે તમે? એટલે તો ફોન ઉપર ફોન કરું છું. તું આવી ત્યારે પણ હું મારા ફ્રેન્ડ સાથે જ વાત કરી રહ્યો હતો. તમારો કોઈ ફ્રેન્ડ મદદ કરે એમ નથી. અરે તમે તો જુઓ ને, હાલતા ને ચાલતા બધાની મદદ કરો છો. છો કહેવાય ને કે વ્યક્તિ ઉપર મુસીબત આવે ને ત્યારે જ એને ખબર પડે કે કોણ હકીકતમાં પોતાનું છે અને કોણ પારકું. અને અત્યારે મને એ જ ખબર પડી રહી છે કે જે વ્યક્તિઓને એની મુસીબતના સમયે સાથ આપીને ઊભો રહ્યો ને, એ જ લોકો અત્યારે અવનવા બહાના બતાવે છે. ખરાબ સમય તમને ઘણું બતાવીને જાય છે. અત્યારે હું પણ એ જ પરિસ્થિતિમાં છું. જવા દે હવે, આપણા નસીબમાં હશે એટલે જ તો આવું થયું. બાકી જેના ઉપર હું આંધળો વિશ્વાસ કરતો હતો એ જ મારો ભાગીદાર આવી રીતે મને દગો દઈને જઈ જ કઈ રીતે શકે? હવે જે થઈ ગયું છે એને રોવાની જરૂર નથી. પણ એ સાલાને હું છોડવાનું તો નથી જ. મારી મહેનતની કમાણી હતી. દિવસ રાત પરસેવો પાડીને મેં આ ઊભું કર્યું છે બધું. અને પળભરમાં સાલો મારી સાથે છેતરપિંડી કરીને મારું સર્વસ્વ લઈ ગયો. આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. બધાને પોતાના કર્મની સજા મળીને જ રહેશે. તમારા પાર્ટનરે તમારી સાથે ચીટ કર્યું, તમને દગો આપ્યો, તો ભગવાન એને પણ માફ નહીં કરે. હવે બેનભાઈ તો આમાં સાઈન કરી આપી છે. આ ઘર આપણે વેચવું જ પડશે. અને ઉપરથી પહેલા પણ તમને વાત કરી હતી, ફરી પાછી કહું છું, હું મારા ઘરે વાત કરું. ના, ખબર જ હતી મને. પેલા ના પાડી દીધી હતી કે હું એમની પાસે મદદ નહીં લઉં. અરે શું થઈ ગયું? મુસીબતમાં કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? છો દામિની, સમજી શકું છું કે તને મારા પ્રત્યે અને આ ઘર પ્રત્યે લાગણી છે. પણ કહેવાય ને કે હા, વહુના ઘરના લોકો પાસે
આવી રીતે પૈસા ના મંગાય, સારું ના લાગે. શું સારું ન લાગે? આવી રીતે આગળ શું કરવાનું છે શું નહીં એને કાંઈ ઠેકાણા નથી. એ બધું સારું લાગશે. થઈ અને જશે. તમારે ક્યાં એમના પૈસા લેવા છે? જ્યારે તમારી પાસે પૈસા પાછા આવે ત્યારે આપી દેજો ને. ના, મારે તારા ઘરના લોકો પાસે મારી લાચારી સાબિત નથી કરવી. પ્લીઝ, તું છે ને મારી સાથે, તું સાથે છે તો હું ગમે તેવી મુસીબતમાં લડીને પાછો નીકળીશ. ફરીથી આ મારો બિઝનેસ ઊભો કરીશ, પણ અત્યારે તારી હિંમત કેમ થઈ મારા ઘરમાં આવવાની? ના પાડી છે ને તને કે મારા ઘરમાં પગ નહીં મૂકતો. વાત કરવા માટે આવ્યો છું. નથી સાંભળવી મારે તારી કોઈ વાત, અને વાત કરવી પણ નથી. ખબર પડી મને કે ધંધામાં નુકસાન ગયું છે. હા, તો તારાથી શું મતલબ? તું તો ખુશ થયો હશે ને કે હું બરબાદ થઈ ગયો, નહીં? હું શું કામ ખુશ થાવ? હું કઈ ખુશ નથી થયો. અને આ મકાન વેચવાની વાત કરે છે તું? હા, આ મકાન પણ વેચી દેવું છે અને હવે અહીંયા રહેવું પણ નથી. કોણ આવ્યું? તારી હિંમત કેવી રીતે થઈ? હા, અમારા ઘરમાં પગ મૂકવાની તારી હિંમત કઈ રીતે થઈ? મને ખબર છે કે હા, તને તો બધી જ ખબર હશે, કારણ કે તારી નજર તો અમારા ઘર સિવાય બીજે કશે હોતી જ નથી ને. તને આ ઘર ઉપર અને અમારા ઘરની દરેક વ્યક્તિઓ ઉપર ધ્યાન રાખવાની આદત છે, જૂની આદત. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. હોય ને અમુક હા નાક વગરના નકટા, ગમે એટલે એને સમજાવીએ ને તો પણ સુધરવાનું નામ ન લે. હા, એને ખબર પડી ગઈ છે કે આપણે આ ઘર વેચવાના છે, એટલા માટે અહીંયા આવ્યો છે આપણી સાથે વાત કરવા કે જો આપણે ઘર વેચી અને અહીંયાથી કઈ દૂર જતા રહીશું તો આ લાડ સાહેબના જે કાવતરા છે, જે પણ આ ખેલ છે, એ કઈ રીતે ખેલશે? બસ કર ભાઈ, મેં તને હસી ખુશી બધું આપી દીધું, પણ તું છે કે સુધારવાનું નામ જ નથી. અને તમે શું કામ આવ્યા છો અહીંયા? આ લોકો સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. વાત તો કરવી પડશે ને, અને સાચું તો કહી રહ્યા છે. હા, બરાબર વિચારો છો તમે. મારો એવો જ ઈરાદો છે કે તમને લોકોને આવી રીતના દુઃખી જોવા. હા, ખુશ તો બહુ જોઈ લીધા. ખરેખર સારા લાગો છો તમે. હા, હજુ બધું આપી દે. હા, હજુ મન ફાવે એવું બોલી લે, કારણ કે આમ પણ જેની મુરાદ જ મેલી હોય ને એ સારું વિચારી જ ન શકે. હા, મુરાદ મેલી હોય, જેની આગળ પાછળ કોઈ પરિવાર ના હોય, એ લોકો માણસો સારા જ ના હોય. હા, સંસ્કાર હોય જ નહીં. બિલકુલ ના હોય. જોઈ લીધા, અમે બહુ જ દુઃખી છે. હવે તમે જાઓ. જતો તો રહીશ, પણ એક વાત કહેવા આવ્યો છું. એ વાત કરીને પછી જઈ શકું. શું કહેવાનું બાકી રહી ગયું છે છેલ્લી વાત. કે હજુ તારે કેવું છે? છેલ્લી એક વાત કહેવા માંગુ છું કે જો, હા, તમે જેવો મને ગણતા હોય તેવો, પણ હું તમારી મદદ કરવા માટે આવ્યો હતો અને કરવા માંગુ છું. મદદ? અને તું હસીને પાત્ર શું કામ બને છે? હા, અત્યાર સુધી અમારી દીકરીને ફસાવી, એને પ્રેમજાળમાં ફસાવી દીધી, એમાં ન કામયાબ થયો તો હવે તું અમને મદદ કરવાનો. અને શું મદદ કરીશ જણાવીશ? હા, મારા લગ્ન માટે મેં થોડા પૈસા બચાવીને રાખ્યા છે. કદાચ એ પૈસા તમને કામ લાગે. એ રૂપિયા આપવા માંગુ છું, જેથી કરીને તમારે કદાચ આ મકાન ન વેચવું પડે. કારણ કે મારા લગ્ન તો હવે થવાના નથી. જેની સાથે કરવા હતા ત્યાં થઈ શકે એમ નથી. અને એટલે વિચાર્યું છે કે આખી જિંદગી આમનામ એકલો જ રહીશ. કારણ કે પરિવાર આમ પણ ભગવાને તો આપ્યું નથી, તો પછી
હવે પરિવાર બનાવીને શું મતલબ છે? એટલે વિચાર્યું છે કે કદાચ ભગવાનને પણ એ જ મંજૂર હશે કે હું આખી જિંદગી એકલો જ રહું. અને મારી જેવા માણસ એકલા જ સારા. કારણ કે એને પરિવારની હૂંફ, પ્રેમ, લાગણી આ બધું ન મળવું જોઈએ. શું જરૂર છે એની? એક મિનિટ. એટલે તે જે બચત કરી છે એ બધી તમને આપી દઈશ. હા, છેલ્લી વાર મળવા આવ્યો હતો અને તમારી સોસાયટીમાંથી પણ જતો રહેવાનો છું. મારી પાસે જ ભૂલ થઈ ગઈ અમારી. માણસ ઓળખવામાં થાપ ખાઈ ગયા. અમને એમ હતું કે તમારે મા બાપ નથી, સંસ્કાર નહીં હોય. પણ ખબર નહોતી ને કે મા બાપ વગર અનાથ ઉછરેલો બાળક પણ કોઈકના પ્રેમ માટે, કોઈકની લાગણી માટે ઝંખના કરતો હશે. એને પણ પરિવાર હોય એવી આશા હશે. પણ અમને એમ જ હતું કે તે તારા કપટમાં મારી દીકરીને ભોળવી. હું તમારા પરિવારને તોડવા નહોતો માંગતો. હા, પ્રેમ તો હજી પણ કરું છું અને કરતો રહીશ. તો લગ્ન કરીશ મારી મીરા સાથે. શું? હા, લગ્ન કરીશ મારી મીરા સાથે. મમ્મી, આદિત્યએ જે ઉપકાર કર્યો છે એને બદલો વાળવાની કોઈ જરૂર નથી. તમારે લગ્ન ન કરાવવા હોય તો ઇટ્સ ઓકે. અમે બંને મળીને પહેલા જ વાત કરી હતી કે હવે અમે લોકો અલગ થઈએ છીએ રાજી ખુશીથી. ઉપકાર કરવા માટે નહીં બેટા, પણ જ્યારે સાચો અને સારો વ્યક્તિ મારી દીકરીની જીવનમાં આવે છે તો એક મા થઈને હું કઈ રીતે નકારી શકું? કઈ રીતે ના પાડું? મમ્મી, હર હંમેશા તમે આદિ વિશે જેમ તેમ બોલતા રહ્યા. તમે જ નહીં, ભાભી, ભાઈ બધા જ. પણ જરૂરી નથી ને. કોઈ માણસ એકલું રહેતું હોય તો આવારા જ હોય. માણસની પરિસ્થિતિ એને એકલો બનાવે છે. હશે, જે થઈ ગયું એ ભૂલી જા. કેમ, તું આદિત્યને પ્રેમ નથી કરતી? કરે છે ને? તો લગ્ન માટે હા નહીં પાડે? મેં તો પહેલા જ હા પાડી હતી. તમે લોકો પાછળ પડ્યા હતા કે ના પાડ, ના પાડ. હવે તો હા પાડો. જો તારા ભાભીની તો હા છે, પણ તારા ભાઈને તો પૂછવું પડશે ને. સાગર શું કર્યું છે? હું લાફો નહીં ખાઉં. ના, હકીકતમાં માણસ ઓળખવામાં જો સૌથી મોટી ભૂલ થઈ હોય ને તો એ મારી થઈ છે. હા, અને હવે તારા અને હાદીના લગ્ન થઈને એમાં મને કોઈ વાંધો નથી. હવે જુઓ છો શું? તૈયારી કરો. હા, જાઓ. મમ્મી તૈયારી. અરે હા તમે કરો છો.